राम राम जी भाई, सभी को वेलकम बैक टू अनदर ब्लॉग। आज हमारे क्रिकेट मैच है એટલે પહેલા સવારમાં આવી ગયો એકેડમી કારણ કે ભાઈબંધની સાયકલ લઈ જવાની છે। પહેલાં આવીને મંદિરે દર્શન કરી લીધા। હવે તો આવશું ના લાઈનઅપ થઈ ગઈ છે, ઘડી વોર્મઅપ કરી લઈએ, પછી આ કાર્પેટ કાઢીને 8 વાગી જાય એટલે નીકળી તો કારણ કે 9 વાગ્યાનો ઠેઠ ખારમાં પવન સાથે બહુ વાગ્યું છે એટલે ભાઈબંધની સાયકલ લઈ જાવ છે અને ફોન કરી દીધું કે ઓકે હું સાયકલ લઈ જાય છે, તમ તાર કાંઈ વાંધો નહીં। એટલે દર્શન કરીને હવે જાવ ના બાકી હાલો સીધો ब्लॉग शुरू करो अपने खारना ग्राउंड है। भाई बहन साइकिल ले ली थी से हवा नीला हाँ सरकारी दवाखाना पहुंचो हजी तो भाई 10 किलोमीटर तू ना मारे ग्राउंड थे हजी 7.5 किलोमीटर बाकी से 20 मिनट बताता था 13 मिनट थी गई पर हजी एम 17 मिनट बतावे से तो क्या वांधो नहीं पहुंची दो एम हूँ ना धीरे धीरे हमें बहु आगू से नहीं एवं लगे 7 किलोमीटर तो हूँ ना साइकिल में तो यूँ जाएगा ऐसी चलती रहे साइकिल तो अच्छा जी सिर्फ 15 मिनट। इसमें ब्रेक आगे वाली ही लगती है, हम आगे वाली ब्रेक लागे थे बीजी लगती नहीं ओછી लागे એટલે હે ને ગ્રાઉન્ડ પહોંચી ગયા। હવે તો અમારા બધા પ્લેયર આવી ગયા છે। વાહ જો અહીંયા વિકેટ પડી બોર્ડ કરી દીધો હું રેડી છે જો એક સામે રમે છે અમારે ક્યાં છે હવે પૂછ જોવાનું છે અહીંયા છે કોલેજ સાઈડ બે બીબીટી વાળાની છે અમારી મેચ અહીંયા બીજા ગ્રાઉન્ડ છે જો આ બધા અમારા પ્લેયર છે થોડી ઘણી પ્રેક્ટિસ કરે છે આમથી ઘડીક વાર ઓલા ગ્રાઉન્ડ નથી આ ગ્રાઉન્ડ તો આવીને ટોસ ઉડાડ્યો ટોસ અમે જીતી ગયા છે ઘડીક વિચાર કર્યો સરે કીધું તેમ થોડીક વાર વિચાર કરી લો બધા પ્લેયર આવી જાય પછી સિલેક્ટ કરી દો બોલિંગનો વિચાર લઈ લીધો છે બોલિંગ કરવાની છે અમારે એવું છે પવન છે કે નહીં એટલે અમારે રિવર્સ મારો ને તો જ તમારું કામનું બાકી આમ સીધો મારવા જાવ એટલે જાય એમ જ નથી આટલું બધું છે ફૂલ પવન છે સીધો મારો એટલે કેચ જ ઉલ્લે છે આમ ઈસી વાળા છે અમારો પ્લેયર તો અમારા અહીંયા કોલેજમાં એવું છે હારે એટલે સીધા બહાર જીતવી તો આગળ જ્યાં હારવી નાથી વયું જ જવાનું પછી પૂછવાનું જ નહીં કઈ મેચ છે કેટલા જોવે એ જયદેવ સગ્ગો જય એની માસીને મારે અરે હાથ કેટલામાં હાથ બાકી ખાલી હાથ કેટલા બોલ આના 1 2 દડા અલ્યા એ આરામથી આના 1 2 એટલે કેટલી 12 2 સિંગલ કાઢે રે બોલ આઈ બળ કરવા જાય સાબે વિનિંગ શોટ નો મારતો એવું લાગે હા ઓ એ સિંગલ કાઢ 10 માં હાથ બાકી છે ખાલી હાથ જ તે 10 માં 10 બોલમાં હાથ રન ઓળા મારો આપણે સાચી વાત છે હાલો હાઈટ વધુ છે તોય કઈ થાતું નથી ઈ કે આ બધાની હાઈટ નાની છે એમ કહેતા હતા આ બધા હવે આપણે કેવું હાઈટ મોટી છે તોય કઈ થાતું નથી હાલો 4 રન જોવે ખાલી મમરા તૈયાર જ છે આયા હાલો મમરા ઓ યાર રહી ગયો સિંગલ હાલો વિનિંગ શોટ મારી ગયો એક ઓવર વેલા જ બતાવ બી આવે એ બરાબર છે બીજો આ 3 છે ફૂલ પ્રેશર ભાઈ 6 બોલમાં 3 રન મુથો નો હોય લઈ ખાલી બોટલ લઈ જા ઓવર છે ગાવ દે સર ગાવ દે બિલિંગ ગેટ કરે જાવ ના જલ્દી હા જા પાણી જ નથી રન આવે ને બોટલ લે ઓલા તો મેચ ચલતા હુઆ એ બોલો ખાલી લઈ થઈ ગયું આપણે ઈમાં કોના પડવાની એને ખાલી ખાલી બોટલ લઈને બેટે દડો અડાડ ખાલી એને ઓરે જેને બિચારા જીત રિંગ નામ ગયો છે હમણાં ફોડો બધાને ઈ બેન પાર આવું છે અત્યારે ક્યાં પાવું છે
અંદર લઈ લે બોલ બધા બધા અંદર લઈ લે તો સારું, ખાલી અડાડવાનો તે એક જ અડાડવાનો. હજી એક માં ટ્રાય કરે એને કે દડો અડાડ ઓય એને કે વાહે નો બોલ કર નો બોલ આ સ્પિનર છે આવી જાય આરામ એ માં થ્રો કર્યો આજની મેચ તો જીતી ગયા. હવે જાવ ઘરે, કારણ કે હવે કાલ મેચ ઘરે વ્યા તો ને ભાઈ. હવે ખોટો ખોટો તડકો ખાવા અહીંયા. એક તો સાયકલ લઈને બિચારા ભાઈ બંને સાયકલ દેવાની તો વહેલા હાર નીકળે. એ બધા મારા ભાઈ અમારી ટીમના બધા રોકાણા ગયા. મેં જોઈશ જોવો તમે. હું ભાગું હજી ના છે નહીં, ના જોવા જાવ બધા ભાઈ બંધો છે. હું આમથી આવ્યો ને ઓલી સાઈડથી. હવે મેં કીધું આ સાઈડથી જાઉં, રસ્તો ખબર પડે આપણે. ઓકે પંચર પડી ગયું? ના ના નથી પંચર પડ્યો. આ સાયકલ ઊંચક નીચક. ના ના નથી પડ્યો પંચર. બીજા સાયકલ આપણે ધ્યાન રાખવું પડે એટલે. થોડું પહેલાં થોડુંક પાણી પી લીધું, એટલી તરસ લાગી. મારી પાણીની બોટલ ખાલી થઈ ગઈ હતી. અને સર મને પગમાં થાક લાગી ગયો છે, પગ દુખે છે. કારણ કે હું ના મેચરમેન નથી થઈ ગયો. અહીંથી સાયકલ લઈને ગયો ને સાયકલ લઈને નાથી ટટતે આવ્યો ને, એ થાક લાગ્યો છે, એટલા પગ દુખે છે. એકલા પાણી પીધા વગરની ઠેઠથી સાયકલ હાંકીને આવ્યો. પછી ઘણી જગ્યાએ પાણી હોય પણ મેં પીધું નહીં. મને બહુ ઓછો રસ. પછી હવે કીધું કાંઈ વાંધો નહીં, હવે રેડી. હવે ઓલા ભાઈબંધની સાયકલ લઈને આવ્યો છું, સાયકલ દે આવું બિચારા નહીં. હા ને ભાઈ, આપણે હવે કાંઈ જરૂર નથી. એટલે પછી પાછું ઘડી ગોલ મેચ જોતો 4 વાગે એટલે વીવો ભાઈ. ગ્રાઉન્ડે તો ભાઈ ગીર સોમનાથ વાળા ધુબા સકડી બોલાવી દીધેલ છે. હું રન ચેસ કરીને શું કહેવાય આને શું કહેવાય એલા લીડમાં છે 30-40 રન. હજી કાલનો દિવસ તો આખો બાકી છે. અને ઓલા વેઠલાણી ભાઈ તો ભાઈ 71 તો હમણાં થોડીક વાર પહેલાં માર્યા હતા. 71 હતા, હજી રમે છે. વાહ ભાઈ વાહ. 150 રન પૂરા કરી નાખે તો યાર 150 રન મારી ગયા યાર. હે કોના આવડા સ્કોર વાહ ભાઈ, આવું હોય તો મજા આવે.